તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ રમેશભાઈની રહી કાઢવા. શિયાળુ સિઝનનું આજે હલરનું પહેલું મુહૂર્ત થઈ ગયું છે. રહી કાઢવાનું કામ કેવું ચાલી રહ્યું છે. આ મારા વિનોદભાઈ છે. આપણા ડ્રાઈવર હે પાછળ હિતેશભાઈ. જો ટાંકી અડધા ઉપર ભરાઈ ગઈ છે. આ પાછળ દૂરની ટાંકી છે. દૂર ભરવું હોય તો આમાં દૂર હમાઈ જાય. હજી એકવાર એક ચા લીધો છે, આટલી ટાંકી ભરાણી છે. અમારા વિનોદભાઈ નવા ડ્રાઈવર પડે છે. કલર થોડાક આંચકા મરાવે, ફાવતું નથી, ઓછું ફાવે. તો ડ્રાઈવર જમવા જતા રહ્યા છે આપણા વિનોદભાઈનો વારો ચડી ગયો છે. હવે હલરમાં આપણે આવી ગયા ટાંકી ઉપર. આ ટાંકીમાં આશરે 40 થી 50 મણની અંદર રહી સમાય છે. એક ચા પોગાડ્યો છે, આ બીજો ચા પોગતા પોગતા આ ટાંકી ભરાઈ જશે. એટલે કે એક આટો વરે ત્યાં એક ટાંકી ભરાય છે. આમાં અંદાજિત 3 થી 4 આટા જેવું થાય છે. માલ તો એકદમ ચોખ્ખો જ આવે છે. આમાં ડ્રાઈવર જમવા જતા રહ્યા છે. વિનોદભાઈ વારો ચડી ગયો હલરમાં. આ અમારું મજૂર છે. જો આપણે આ ડબલ ટાંકી વાળું હલર છે, કદાચ કોઈને ડાયડમના બગીચા વચ્ચે કોઈ પણ મોલ કાઢવો હોય કે જેમાં દૂર આડું ના ઉડાડે, એના માટે પાછળ દૂરની ટાંકી પણ આપેલી છે. એ કોન્ટેક કરી શકો. આ વિડીયોમાં છેલ્લે વિનોદભાઈનો નંબર આપેલો છે, કોન્ટેક કરી લેવો.